મહેસાણા જિલ્લામાં પશુપાલકોના હક માટે મુખ્ય 5 મુદ્દાઓ સાથે જંગી પશુપાલક સંમેલન યોજાયું હતું. પશુપાલન સંમેલન દૂધસાગર ડેરી, મહેસાણા પશુપાલક સમિતિ મહેસાણા, ગાંધીનગર અને પાટણ જિલ્લાના હજારો પશુપાલકો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલ શ્રી વડવારી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર અમરપુરા ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહીને જાગો પશુપાલક જાગોના નારા સાથે પશુપાલક સંમેલન યોજાયું હતું. પશુપાલક સમિતિ દ્વારા મુખ્ય 5 મુદ્દા પર જંગી સભા યોજાઈ હતી, જેમાં પ્રથમ મુદ્દો એટલે કે કોઠા પદ્ધતિ રદ કરી જૂનું પશુપાલક દૂધ ખરીદી ભાવપત્રક ડેરીમાં લાગુ કરો. દ્વિતીય વર્ષ 2025-26ના બજેટમાં 198 કરોડ 99 લાખ વ્યાજ કમિશનના ખર્ચની જોગવાઈ છે, જે મુજબ 1 લીટર લેખે ₹2.25 પશુપાલકના ભાગે આવે છે, જે બાબતની સ્પષ્ટતા કરી ખુલાસો કરવો. ત્યારે ત્રીજો મુદ્દો હતો બીજા રાજ્યના ખરીદી સેન્ટરો કરતા મહેસાણા, પાટણ, ગાંધીનગરના પશુપાલકો ઊંચો ભાવ આપો, કારણ કે આ ડેરી અમારી છે. ચોથા મુદ્દાની વાત કરીએ તો 100 કરોડથી મોટો ખર્ચ પ્રોજેક્ટ કરવા માટે ડેરીની જનરલમાં મંડળીઓની સંમતિથી નિર્ણય કરવો. પાંચમો મુદ્દો ડેરી દેવામુક્ત ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ તથા નવા બાંધકામ પર અંકુશ લાવવામાં આવે. આ પ્રકારના 5 મુદ્દાઓ સાથે પશુપાલકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આજના પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણાના જનમેદની જોઈને લાગ્યું હતું કે દરેક પશુપાલકને પોતાના હક માટે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. પશુપાલક સમિતિ ગાંધીનગર, મહેસાણા, પાટણના સંયુક્ત ઉપક્રમે પશુપાલક સંમેલનની જંગી સભા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોવા મળ્યા હતા. હું એટલું અશોકભાઈ જણાવવા માંગુ છું કે જે લોકો દૂધ નથી ભરાવતા, એ લોકો 2 નંબરિયા ભેળસેળ વાળું દૂધ મોકલું તો એમનો ભાવ મળો. અમને તો દૂધનો કોઈ ભાવ મળતો જ નથી. પછી વધતા તો અશોકભાઈ ને અમને કોઈ ભાવ વધારાઓ જે મળે એ અમને કોઈ સંતોષકારક થયું નથી. અમને સંતોષ મળ્યો જ નથી. અશોકભાઈ ને જે અમને વધારો આપ્યા અમને સંતોષ મળ્યો નથી. અને જે દૂધ નથી ભરાવતા એ તો આગેવાની કરે, એ તો દૂધ ભરાતું હોય એ આગેવાની કરે. એને ખબર પડે કે કેવી રીતના દૂધ ભરાવાય છે, કેવી રીતના દૂધ ઉત્પન્ન થાય છે. દૂધ અમે ભરાઈએ છે ને 2 વાગે ખાધા ભેરો થઈએ છીએ, તાણે દૂધ ભરાય છે. અમને પૂરતો ભાવ વધારો મળતો નથી. અમારો દૂધ ઓરિજિનલ દૂધનો અમને કોઈ ભાવ વધારો, અમને દૂધનો કોઈ કિંમત મળતી નથી. અમારું દૂધ નોન ફેટમાં જાય છે, અમારું ઓરિજિનલ દૂધ નોન ફેટમાં જાય છે. એટલે હું અશોકભાઈને એટલું જણાવવા માંગુ છું કે એ અમારા દૂધનો ભાવ આપો. અમારે એટલું જ કેવું, અમારે કોઈ વિરોધ નહીં. અશોકભાઈ બેસ્યા હોય એનો કોઈ વિરોધ નહીં. અશોકભાઈ આજીવન તોય અમારો કોઈ વિરોધ નહીં, પણ અમારો ભાવ વધારો એ બધું એ અત્યાર સુધી વિપુલભાઈ નો વિરોધ કરતા હતા કે હું આમ કરી નાખી, તો એ તો વિપુલભાઈ થી જેલા નીકળ્યા. એને સાગરદાન નો તો હાવ ભભરો માટી ખવડાવો કે સાગરદાન ખવડાવો કોઈ ફરક પડતો નહીં. અમને અત્યારે ગાય સાગરદાન પરમેલું, અત્યારે નોખા કટેરામાં વાટકો ભાઈ નોખે તો અમારા ઉપર આવે સાગરદાન, તો ઉપર હે ને આબુ જો આપણા ઘરની રસુઆ બધા તત્વો હોય તો નવો લોટ નાખો, નવો માટી નાખો, તાનો મારા ઉપર આવે ને, તો એ નહીં ચાલે. અશોકભાઈ ન્યાયમાં રહો. અને તમે ફ્લેટમાં બહુ અન્યાય કર્યો તો અમારો પહેલાનો જે કોઠો છે એ પ્રમાણે તમે ભાવ વધારો આપો. અમારે બીજું કોઈ કેવું નહીં. ગાયો રાખીને દૂધ ભરાવું કે જેણીમાં ના ખેલ નહીં. દૂધ ભરાવું, સવારે 4 વાગે ઉઠીને ખેતરમાં જઈએ, લાખ રૂપિયાની ગાયો મરી જાય, ઘણું નુકસાન થાય. અને અશોકભાઈ બેઠા બેઠા બારોબાર પૈસા વાપરું એવું ના ચાલે. અને ભાવ વધારામાં મળ્યા નહીં પૂરા. આવું નુકસાન અમે હા વેઠી શકીએ. ગાયો ભેંસોમાં પૂરું કરવું બહુ અઘરું હોય. હું એટલું અશોકભાઈને કહેવા માંગુ છું કે અશોકભાઈ તમે આવું જેમ કરો છો, તમે ગાયનો ભેંસોનો અમને વધારો આપો. અમે સવારે 4 વાગે ઉઠીને અમે સવારે દોવા જઈએ, 3:40 અમે ઉભો થઈએ છીએ, તો અમને કશું અમારું મળતું નહીં. અને અશોકભાઈ કે હેડો અમારા હંગાથી તમે જુઓ, ના હોય તો તમે અમારા દોવાનો સોન પોણી કરો તો કેવી રીતના પરસેવો પરાય તમને ખબર પડે. અને સાગરદનમાં જેટલું નુકસાન છે, અમે પ્રાઇવેટ થી ડેરીમાંથી સાગરદન લાવીને અમે ગાયોને ખવડાવીએ છીએ. તો અમારા સાગરદન અમે ખવડાવીએ છીએ, અમારી ગાયો બીમાર પડે છે, લાખ રૂપિયાની અમારી ગાયો મરી જાય છે, તો અમારે શું કરવું? અશોકભાઈ કે અમને વધારે આલો
અને અમનું તમે સારી રીતે અમને પેલું એ કરો તો અમે તમને કશું વિરોધ કરવા માંગતો નહીં. પશુપાલકોને વહીવટકર્તાઓ જે છે એ દૂધના ભાવ ઓછા અને દૂધ ખરીદ પત્રકની અંદર ચેડો કરીને અને લૂંટવાનું કામ કર્યું છે. એ સંદર્ભમાં પશુપાલક છેતરાય નહીં એ બાબતે માણસા વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના લગભગ 5,000 ખેડૂત પશુપાલન દૂધ ઉત્પાદકો સ્વયંભૂ ભેગા થયેલા હતા અને એમાં અમે 5 મુદ્દાની જે રજૂઆત કરી ભાવપત્રક જે કંઈ છે એ બધી રજૂઆતો દર્શાવેલી છે એ માગણીઓ જ્યાં સુધી સંતોષાશી નહીં ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરવા માટે તમામ જગ્યાએ ફરી અને લોકોને જાગૃત કરીશું. એટલે જે દૂધ ગ્રાહકોને દૂધ ખરીદ પત્રક સંઘ દ્વારા જે નક્કી કરવામાં આવેલું છે એ કોઠા પદ્ધતિ જેને કહેવામાં આવે છે એ અગાઉ જે હતું એ એક જ ટાઈપનો જુદા જુદા સ્લેબ પાડ્યા વગર અમલમાં લેવામાં આવે જૂની પદ્ધતિ મુજબ. પછી બીજું બજેટમાં 198 કરોડ 99 કરોડ જે ખર્ચ બતાવવામાં આવેલો વ્યાજ કમિશનનું, તો એમાં 1 લીટરે 2.25 દૂધ પશુપાલકોને ભોગવવાના આવ્યું છે. તો એની સ્પષ્ટતા ચેરમેનશ્રીએ કરવી. બીજા રાજ્યની ખરીદી સેન્ટરો કરતો મહેસાણા, પાટણ, ગાંધીનગરના પશુપાલકોને ઊંચો ભાવ જો આપવામાં આવે તો એ સેન્ટરો રાખવાની ખર્ચ પાડવાની કોઈ જરૂર નથી. ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.